લોકો હંમેશા કહેતા હોય છે કે પુરુષ જે હોય એ ઘરનું માથું હોય છે, માથું. પણ લોકો એ કહેવાનું ભૂલી જાય છે કે સ્ત્રીઓ જે હોય એ ઘરની ગરદન હોય, ગરદન. એટલે ગરદન જે બાજુ ફરે માથું તો એ બાજુ જ ફરવાનું. વખાણ કરું તારું, વખાણ ટોન્ટ નહીં મારે. હે સમજી ગયા વિજય? મારી જે ફ્રેન્ડ હતી ને કે જેના કારણે આપણે એક થયા, એ ગુજરી ગઈ. એને એના પાપોની સજા તો મળવાની જ હતી ને. રજની, તમારા વાળને થોડા ઓળી પણ લો. તમે પણ નહીં. બીજી વાર ખાવામાં વાળ આવ્યો ને તો સજનીથી ગજની બનાવી નાખી. વિચારો, હું ના હોત તમારી જિંદગીમાં તો તમારું માથું કોણ દાબી દે? અરે તું ના હોત તો માથું દુખતય નહીં ને. હે ભગવાન, મને લાગે હું તમને મારો જીવ આપી દઈશ ને તોય તમે ખુશ નહીં થાવ. અરે એવું કઈ નહીં, એકવાર તું ટ્રાય તો કર. તમને છે ને કોઈ કામ ઢંગનું કરતા નહીં આવડતું. કેમ, હવે શું કર્યું બાપા મેં? કાલ તમે જે ગેસનો બાટલો લગાવ્યો તો ને, હા લગાયો તો. એમાં મારું દૂધ 2 વાર ફાટી ગયું. જાણ, તું મારા હૈયાનો હાર છે. હું 100 વર્ષ સુધી તારી જોડે ને જોડે રહીશ અને 100 વર્ષ સુધી તને પ્રેમ કરતો રહીશ. બરોબર, પછી બીજે કે ડાફોડિયા મારવા છે? અરે યાર, તું હર વખતે રોમાન્ટિક મૂડ ને પથારી કેમ ફેરવે હે? નીકળ. લગન પછી હે ને અમારા પતિઓની જિંદગી ખરાબ થઈ જાય. ના અમે કઈ બોલીએ કે ના કઈ દે, અમને બોલવા તો દેતા જ નહીં તમે લોકો. બાપડા, એક લેખકે લખ્યું હતું કે અમારા પતિઓને પણ બોલવાનો હક હોવો જોઈએ. જોયું ને, એ ખાલી લખીને જ ગયો ને. નહીં મેળ પડે આપણો. તમને કઈ ખબર પડે છે કે બાયડીને ખુશ કઈ રીતે રખાય? બાર આટો મારવા લઈ જવાય, શોપિંગ કરાય, થોડી પ્રેમ ભરી વાતો કરાય. હવે મને એ નહીં ખબર પડતી કે મારે અપીલ કોણે કરવી, કેરી મિનાટીને કરવી કે ભારત સરકારને કરવી. ટિકટોક તો બંધ થઈ ગયું પણ આ પત્નીઓનું ટાક ટાક તો બંધ થતું જ નહીં.